નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। આજના મહત્વના મુદ્દા વિશે જો વાત કરીએ તો પેકેજ ફૂડના વધતા વપરાશ વચ્ચે ભારત અને વિકસિત દેશોમાં એક જ બ્રાન્ડના ઉત્પાદનોમાં ગુણવત્તા અને ઘટકોના તફાવત અંગે ચર્ચા તેજ બની છે। કેટલાક અહેવાલોમાં ફેન્ટા, કિટકેટ અને સેરેલેક જેવા ઉત્પાદનોને લઈને અલગ અલગ બજારોમાં ખાંડ, કોકો અને અન્ય ઘટકોના પ્રમાણ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સ્વિસ એનજીઓ પબ્લિક આઈના 2024ના રિપોર્ટમાં પણ વિકાસશીલ દેશોમાં બેબી ફૂડમાં ઉમેરાતી ખાંડ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। બીજી તરફ ભારતમાં ફ્રન્ટ ઓફ પેકેજ લેબલિંગને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ગ્રાહકને પેકેટની આગળ જ વધુ ખાંડ, મીઠું કે ચરબી જેવા તત્વોની સ્પષ્ટ માહિતી મળે તો ખરીદીનો નિર્ણય વધુ જાગૃત બની શકે। પેકેજ ફૂડના વધતા બજાર સાથે મેદસ્વીપણું, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા જીવનશૈલી સંબંધિત રોગોના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે। જો કે કોઈ ચોક્કસ બ્રાન્ડ કે દેશમાં ઉત્પાદનની ગુણવત્તા અંગે અંતિમ નિષ્કર્ષ કાઢતા પહેલા સત્તાવાર લેબલ અને ઉત્પાદનના દેશ પ્રમાણેની ઘટક યાદી તપાસવી ખૂબ જ જરૂરી છે। ગ્રાહક તરીકે પેકેટ ખરીદતી વખતે ઇન્ગ્રેડિયન્ટ્સ લિસ્ટ, એડેડ શુગર, ટોટલ શુગર, સોડિયમ અને ફેટની માત્રા ખાસ જોવી જોઈએ। ઘટકોની યાદીમાં શરૂઆતમાં લખાયેલ ઘટકનું પ્રમાણ સામાન્ય રીતે વધુ હોય છે, તેથી આકર્ષક જાહેરાત કરતા પેકેટ પરની પોષણ માહિતી વાંચવી અને સમજવી જાગૃત ગ્રાહક માટે સૌથી મહત્વપૂર્ણ પગલું બની શકે છે। જેવી રીતે આપણે જ્યારે સ્ટોર્સમાં જતા હોઈએ છીએ, પેકેજ ફૂડ જ્યારે આપણે ખરીદતા હોઈએ છીએ ત્યારે પેકેજ પરના જાહેરાત પર વિશ્વાસ ન કરવો, પરંતુ તેની પાછળ જે ઇન્ગ્રેડિયન્ટ્સ લિસ્ટ હોય છે તે જોવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તેમાં સાચી માહિતી હોય છે કે શુગર કેટલા પ્રમાણમાં છે, સોડિયમ કેટલા પ્રમાણમાં છે, એ બધું ચકાસવું ખૂબ જ જરૂરી હોય છે। ખાસ કરીને પામોલિન કેટલા પ્રમાણમાં છે એ પણ જરૂરી હોય છે, કારણ કે પામોલિન જે છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। અને જો કોઈ પણ ફૂડ પેકેટમાં પામોલિન અગર સૌથી પહેલા હોય ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટમાં, તો તે જે છે તેને અવોઇડ કરવું જોઈએ, કારણ કે પામોલિન જેટલી માત્રામાં વધારે હોય તેટલું જ હાનિકારક તે આપણા શરીર માટે છે। આ સિવાય જ્યારે તમે કોક લેવા જતા હો છો અને ખાસ કરીને ડાયટ કોક જે હોય છે તેમાં પણ શુગર કેટલી માત્રામાં જે છે તે જોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે નામ પર વિશ્વાસ ન કરવો। ડાયટ કોક લખેલું તો હોય છે, પરંતુ તે એકચ્યુઅલમાં કેટલું ડાયટ વાળું છે, કેટલું હેલ્ધી છે, તેમાં શુગર કેટલા પ્રમાણમાં છે તે ચકાસવું ખૂબ જ જરૂરી હોય છે। આપ તસવીર જોઈ રહ્યા છો, ફેન્ટાની 2 અલગ અલગ બોટલ્સ છે। હવે તેમાં જે છે એક જ બ્રાન્ડનું ઉત્પાદન છે, પણ એમાં દેશમાં અને વિદેશમાં કેટલો ફરક હોય છે ઘટકોમાં, તે અલગ અલગ હોય છે, તે જાણવું ખૂબ જ જરૂરી હોય છે। મેગી જે હોય છે, મેગીમાં પણ ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ જે હોય છે, સોડિયમ જે છે તે ચકાસવું ખૂબ જ જરૂરી છે। ત્યારે હવે આજ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જિગીશ દેસાઈ કે જો એસએમસી ફૂડ ઓફિસર છે આપણી સાથે જોડાઈ ગયા છે। જિગીશાબેન, સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે આજનો મુદ્દો એ જ છે કે જેવી રીતે ફૂડ પેકેટ્સ જ્યારે આપણે ખરીદતા હોઈએ છીએ ત્યારે દેશ અને વિદેશમાં ઉત્પાદન જે હોય છે તેમાં ડિફરન્સ હોય છે, અલગ અલગ હોય છે। હવે આ સમગ્ર મુદ્દા પર આપનું શું કહેવું છે? ત્યારે જેવી રીતે જાગૃત ગ્રાહક બનો ખરીદતા પહેલા, કે ગ્રાહક જે હોય છે તેમને માત્ર સારી જાહેરાતો અને કેચી જાહેરાતો જે કરતા હોય છે તેના પર વિશ્વાસ ન કરવો, પરંતુ ઇન્ગ્રેડિયન્ટ્સ લિસ્ટ જે હોય છે તેને ચેક કરવું ખૂબ જ જરૂરી હોય છે। અગર કોઈ પેકેટમાં લખેલું હોય છે કે આ હેલ્ધી છે તો તેના પર વિશ્વાસ ન કરી લેવો, બલ્કિ એ એકચ્યુઅલમાં કેટલું હેલ્ધી છે તેને ચકાસવા માટે ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ જે છે તે ચકાસવી ખૂબ જ જરૂરી છે। અને હવે આજના મુદ્દા પર આપણે જેવી રીતે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એ પણ ચર્ચા કરીશું આગળ કે ઇન્ગ્રેડિયન્ટ્સ લિસ્ટ જે હોય છે તે કેટલી સાચી હોય છે, કેટલી ખોટી હોય છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી હોય છે।
અમુક વાર ઘણી એવી એડ્સ પણ બનાવવામાં આવતી હોય છે કે આ કેટલું હેલ્ધી છે, એવી રીતે આમાં કેટલા ન્યુટ્રિશન્સ છે, એવી રીતે એડ્સ બનાવવામાં આવતી હોય છે, જેથી કરીને ગ્રાહકો જે છે તે વિશ્વાસ કરે અને એડ્સ પર ગ્રાહકો તરત વિશ્વાસ કરી લેતા હોય છે. પરંતુ તે પૂરતું નથી. આપે ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ જે હોય છે તેમાં ખાસ ચેક કરી લેવું કે આમાં શુગરનું પ્રમાણ કેટલું છે. એડેડ શુગર એટલે કે ટોટલ શુગરમાં જ્યારે શુગરનો વધારો થતો હોય છે, એડેડ શુગર ચકાસવું જરૂરી છે. ત્યારે હવે ફરીથી જિગીશા દેસાઈ, એસએમસી ફૂડ ઓફિસર, આપની સાથે લાઈવ જોડાઈ ગયા છે. જિગીશાબેન, આપને અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે જી. જિગીશાબેન, હવે જેવી રીતે આજના મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છે કે ફૂડ પેકેટ્સ જે હોય છે અલગ અલગ દેશોમાં તેમની ગુણવત્તા અલગ હોય છે. હવે તેનું કારણ શું હોઈ શકે? એમાં અલગ અલગ દેશોમાં, એટલે બહારના દેશોમાં અને આપણા ઇન્ડિયામાં જી વાતાવરણનો પણ બહુ ફરક હોય છે. જી. અને બીજું એ કે ત્યાંની રહેણી કરણી, ત્યાંની રેડી કેણી ને એવું બધું પણ અગત્યનું છે. જ્યારે આપણે ત્યાંનું વાતાવરણ, આપણી રહેણી કરણી, આપણે ત્યાંનું કન્સપ્શન, એ બધું અલગ અલગ હોય છે. અને ત્યાંનું મેન્યુફેક્ચરિંગ ને અહીંયાનું મેન્યુફેક્ચરિંગ પણ અલગ અલગ હોય છે. એના કારણે થોડું ડિફર આવે છે. જિગીશાબેન, ચોક્કસપણે હવે જ્યારે પેકેટ ફૂડ્સ જે હોય છે એમાં જાહેરાતો તો એવી આકર્ષક હોય છે કે આ હેલ્ધી છે ને એવી રીતે, પરંતુ ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ જે પાછળ હોય છે તેને ચકાસવી જરૂરી હોય છે. પરંતુ જાગૃત નાગરિક તેને ચકાસતું પણ હોય છે. પરંતુ હવે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે એ ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ જે છે કેટલી સાચી છે, કેટલી ખોટી છે. હવે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. હા, જાગૃત નાગરિકોએ 100% બધી માહિતી વાંચીને જ પેકેટ ફૂડ ખરીદવું જોઈએ. છતાં પણ આપણે ત્યાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વારે નમૂનાઓ, પેકેજ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસવા માટે મોકલવામાં આવે છે. અને એમાં લેબલિંગની પણ તપાસણી કરવામાં આવે છે. જી. જિગીશાબેન, હવે જ્યારે ઇન્ગ્રેડિયન્ટ્સ, જ્યારે પેકેટ ફૂડ્સ બનાવવામાં આવતા હોય છે તો એમાં શુગર કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, ફેટ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ, એના પણ નિયમો હોય છે. હવે તેમાં કયા નિયમો લાગુ પડતા હોય છે, તે કઈ રીતે નક્કી કરવામાં આવતું હોય છે? એ તો FSSAI એક્ટ પ્રમાણેના સ્ટાન્ડર્ડ નક્કી થયેલા જ હોય છે. એટલે પ્રીપેડ ફૂડ હોય કે પછી મિલ્ક બેઝ ડેઝર્ટ હોય, એવું હોય, તે બધાને FSSAI સ્ટાન્ડર્ડ નક્કી કરેલા છે ને એ પ્રમાણે જ હોવું જોઈએ. જી. હવે જિગીશાબેન, જ્યારે જેવી રીતે મેં પહેલા પણ પૂછ્યું કે ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ હોય છે તે સાચી છે કે ખોટી, હવે તેની ચકાસણી કોણ કરતું હોય છે? દરેક આપણા ઇન્ડિયાની દરેક સ્ટેટમાં લેબોરેટરી નિમેલી હોય છે. એટલે ફૂડ સેફ્ટી ઓફિસ, જે તે સ્ટેટના ફૂડ સેફ્ટી ઓફિસર NABL લેબોરેટરીમાં પોતાના સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલે છે. અને ત્યારબાદ એ લેબોરેટરીમાં ફૂડ એનાલિસ્ટ એ ચકાસણી કરે છે. જિગીશાબેન, કોઈ કંપનીઝ એવી હોય છે કે જે ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ છુપાવતી હોય કાંઈક ને દેખાડે કાંઈક. હવે તેવી કંપનીઝ વિરુદ્ધ અગર જો આવું થતું હોય છે તો તેમની સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે? આવું જો થાય તો એને મિસલીડિંગ, મિસબ્રાન્ડ, મિસલેબલિંગ એવા FSSAIના જે એક્ટ પ્રમાણે કાયદાકીય એમની સામે ફરિયાદ, કમ્પ્લેન દાખલ કરવામાં આવે છે. અને ત્યારબાદ એમને દંડાત્મક કાર્યવાહી કરવા છે, પેનલ્ટી ભરાવવામાં આવે છે અને આગળની સખત કાર્યવાહી કરવામાં આવે છે. આવા કિસ્સા આવ્યા પણ હશે, ઘણા કિસ્સા આવ્યા હશે કે જેમાં કંપનીઝ, તો એવા એક કિસ્સા વિશે આપણે જાણીશું કે આ કંપની વિરુદ્ધ આવી રીતે કાર્યવાહી થઈ હતી. એક મિનિટ યાદ કરીને કહું તમને. રામદેવ છે, એવરેસ્ટનો ડુપ્લિકેટ મસાલા બને છે મળતા. એટલે અમે લોકોએ એક કારખાનું પકડેલું જ્યાં એવરેસ્ટનું ડુપ્લિકેટ મસાલા બનતા હતા, જેની સામે મેં જ પોતે એક જ્યુડિશિયલ કોર્ટમાં કેસ દાખલ કરેલો છે. તો હવે તેની કાર્યવાહી ચાલે છે.
હવે આ એવરેસ્ટ મસાલા જે હોય છે મોસ્ટલી દરેક ઘરમાં એવરેસ્ટ મસાલાનો ઉપયોગ થતો હોય છે, એટલે હવે એમાં ડુપ્લિકેટ થાય તો એની સામે સખત કાર્યવાહી એ રીતની થવી પણ જોઈએ. તો હવે હજી એ કાર્યવાહી તો તમે કરી છે, પરંતુ હવે આગળ શું એમાં કોઈ બદલાવ આવ્યો છે? એવરેસ્ટ મસાલા ડુપ્લિકેટ મસાલા બંધ થયા છે? હા, હવે પછી આવું નહીં થાય તેની અમે ચોક્કસ કાળજી કરી રહ્યા છે, અને એવું જો જાણવા મળે તો અમે એમને ત્યાંથી જ અટકાવી દઈએ છીએ ને એમને સખતમાં સખત દંડ કરીએ છીએ. જી જિજ્ઞાસાબેન, ચોક્કસપણે. એટલે હવે અહીંયા એ જ છે કે ગ્રાહકો તો જાગૃત બનતા હોય છે, પરંતુ હવે કંપનીઝને પણ જવાબદારી છે કે તે ગ્રાહકોને શુદ્ધ અને જે રીતના તેઓ દેખાડી રહ્યા છે તે જ પ્રમાણનું એમને ખાવાનું આપે, પેકેટ ફૂડ્સ આપે. હવે ડાયટ કોકને આપણે જો વાત કરીએ તો લખેલું તો હોય છે ડાયટ કોક, પરંતુ હવે એની અંદર કેટલી ટોટલ શુગર છે, કેટલી એડિડ શુગર છે તે જાણવી પણ ખૂબ જ જરૂરી હોય છે. તો એના માટે આપણે એનું સેમ્પલિંગ લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવું પડે. તો એ જ્યારે લેબોરેટરીમાં તમે સેમ્પલ્સ મોકલતા હોવ છો તો ત્યારે ચકાસણી કેવી રીતે થતી હોય છે? ફૂડ એનાલિસ્ટ પાસે એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, અને એ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે અલગ અલગ પ્રકારની ટેસ્ટ થતી હોય છે. ચોક્કસપણે જિજ્ઞાસાબેન, આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા અને આવી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જેવી રીતે આજના મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છીએ, હવે આપ સ્ક્રીન પર જે દ્રશ્યો અલગ અલગ જોઈ રહ્યા છો, અલગ અલગ કંપનીઝ હોય છે ત્યારે એ રીતે ફ્રન્ટ ઓફ પેકેજ લેબલિંગ ફરજિયાત હોવું જ જોઈએ. પેકેટની આગળ લાલ જે હોય છે નિશાન, તે દર્શાવતું હોય છે કે આ કેટલું હાનિકારક છે ને કેટલું હાનિકારક નથી. હવે પ્રદેશ 24 ગુજરાતીના 5 સવાલ: દેશ પ્રમાણે ફૂડની ગુણવત્તા કેમ બદલાય છે? ભારતમાં ઘટકોનો ધોરણ અલગ કેમ હોય છે? એવા અનેક સવાલ જાગૃત નાગરિક કરતા હોય છે, જેના લીધે આપણે આજનો આ મુદ્દો ઉઠાવ્યો છે અને એના પર આપણે ચર્ચા કરી રહ્યા છે. હવે FSSAI ના નિયમોનો ખરેખર કેટલા કડક હોય છે, કારણ કે નિયમો જે બનાવવામાં આવતો હોય છે પરંતુ તેનો અમલ કઈ રીતના થતો હોય છે તે જોવું ખૂબ જ જરૂરી છે. FOPL વોર્નિંગ લેબલ ભારતમાં કેમ નથી? હવે વિદેશમાં FOPL વોર્નિંગ લેબલ દરેક પેકેટ્સમાં હોય છે કે આમાં હાનિકારક છે, પરંતુ ભારતમાં હજી સુધી લાગુ નથી પડ્યું. પાંચમો સવાલ એ છે કે ગ્રાહકોને સાચી માહિતી કેમ નથી મળી રહી? હવે અગર સાચી માહિતી જો તેમને નથી મળી રહી તો તેના માટે જે કંપનીઝ જે છે તે જવાબદાર છે કે તેઓ સાચી માહિતી આપે, અન્યથા તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે. હવે આપ જોઈ રહ્યા છો કિટકેટ જે છે ઓસ્ટ્રેલિયા અને યુકેમાં જે કિટકેટ જે છે અને આ ભારતની કિટકેટ છે, આપ પ્રતિશત જોઈ શકો છો કેટલું શુદ્ધ છે, કેટલું આમાં એડિડ શુગર છે, ચોક્કસ આપ તપાસી શકો છો અને ડિફરન્શિએટ આપ કરી શકો છો. જેવી રીતે સ્વાસ્થ્ય જોખમ જેવી રીતે વધી રહ્યું છે, હવે 2050માં આનું પ્રમાણ જે છે તે વધી જશે, કારણ કે આવા પેકેટ ફૂડ્સ જે છે તેમાં સાચી માહિતી નથી આવી રહી.